મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના પ્રવાસે ભરૂચમાં 227 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 33 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગના 8 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માર્ગ અને મકાન વિભાગના 71 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 7 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત જેવી દુનિયાની સૌથી મોટી યોજના આપી તેવું સીએમએ કહ્યું હતું. તમે જેટલા મોટા સ્વપ્ન જોશો તેને પૂર્ણ કરવા અમે સંકલ્પ કરીશું તેવું સીએમએ કહ્યું હતું. સેવા અને સુશાસન એ બંને સાથે થઈ શકે, એ સિવાય ના થઈ શકે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે, અને એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. સેવા કરવી છે તો સેવા કરવા માટેનું આયોજનબદ્ધ રીતે આગળ કેવી રીતે વધાય એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરા પાડ્યા છે. દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા પરિવર્તન લાવ્યા છે. આત્મનિર્ભર તરફ આખો દેશ આગળ વધી રહ્યો છે. અને એવા સંજોગોમાં જ્યારે આપણને એમ લાગે કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈએ દુનિયાની સૌથી મોટી યોજના એ આયુષ્યમાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના જે બનાવી, દુનિયાની સૌથી મોટી યોજના, અને એ યોજનાનો લાભ કદાચ અહીંયા બેઠેલામાંથી 50%, 70% લોકોએ લીધો હશે. આપણે એવું નથી કહેતા કે કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો એને પોતાના ત્યાં પૈસાના વાંકે અથવા તો પૈસા વ્યાજે લઈ અને આ બીમારીનો ઈલાજ ન કરવો પડે અને આખું ઘર દેવાના ડુંગર નીચે ના દબાઈ જાય, એવી મોટી આશીર્વાદ રૂપ યોજના આ આયુષ્યમાન કાર્ડ યોજના છે.